નમસ્કાર મિત્રો, યુટ્યુબ ચેનલ સાહિત્ય નગરીમાં આપનું સ્વાગત છે। ગીતાબા પરમાર જે કરણીસરના પ્રદેશ અધ્યક્ષ તેમણે જણાવ્યું છે કે જયરાજસિંહ જાડેજાની ત્યાં મિટિંગ હતી તે સંમેલનમાં કોઈ ક્ષત્રિય સમાજનું સંમેલન નહોતું અને તે ફક્ત રાજકારણીઓનું સંમેલન હતું અને તેની અંદર કોઈ અન્ય પક્ષવાળા કે કોઈ મહિલાઓને જવા દીધા નથી। તે વધુમાં આપ વિડીયોમાં જોઈ શકો છો। જયરાજસિંહ દ્વારા જે સંમેલન બોલાવવામાં આવ્યું એ બિલકુલ માન્ય ગણાતું નથી, કારણ કે એમાં સામાજિક સંમેલન હતું જ નહીં। જ્યારે વોટ્સએપ ઉપર મેસેજ ફરતો થયો ત્યારે એને સામાજિક સંમેલનનું રૂપ આપવામાં આવ્યું, પણ અમે જ્યારે ગયા સામાજિક સંમેલનને જાહેર આમંત્રણ હતું, બરાબર। અમે ગયા ત્યારે ત્યાં અમને અટકાયત કરવામાં આવી સેમડાના ગેટ આગળ અને એવું કહેવામાં આવ્યું કે આ સામાજિક સંમેલન નથી, રાજકીય સંમેલન છે અને આ જયરાજસિંહની પ્રાઇવેટ જગ્યા છે, તો આમાં તમે ઊભા ના રહી શકો। રૂપાલાની ટિકિટ કેન્સલ, રૂપાલાને રાજકારણમાંથી બરતરફ, બસ આ વસ્તુ છે। આ વસ્તુ બનશે તો આનો નિકાલ આવશે। જયરાજસિંહ નક્કી કરવાવાળા કોણ કે વિવાદનો અંત આવ્યો છે અને જયરાજસિંહે પહેલાં પણ કીધું હતું કે મારે સમાજની જરૂર નથી। જો એને સમાજની જરૂર ન હોય તો સમાજનો નિર્ણય લેવાની પણ એનામાં તાકાત નથી, એનો હક નથી કોઈ સમાજનો નિર્ણય લઈ શકે। અને અમે તો હવે જયરાજસિંહ અમારા માટે શૂન્ય છે। હું એનામાંથી સિંહ પણ હટાવું છું, જયરાજભાઈ કહું છું, બચાવવા માટે માથા આપી દીધા છે। આ તો તમારી બેન દીકરીઓ ઉપર આ વાત આવી છે, તો તમે સાંભળી લ્યો, તો તમને શું કહેવું, તમને સિંહ કહેવાય?